રાજકોટ શહેરમાં વધતા ક્રાઇમ રેટને અટકાવવા રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસથી રાત્રિના 11 વાગ્યા બાદ કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત અસામાજિક તત્વોની બેઠક હોય તેવા પાનના ગલ્લા, ચાની કીટલી, ખાણીપીણીની લારીઓ બંધ કરાવવામાં આવી છે. ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ 185 તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને જીપી એક્ટ 135 મુજબ ગુના દાખલ કરી જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભક્તિનગર, પ્રદ્યુમનનગર, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, માલવિયાનગર પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ તાલુકા પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રહે એના માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર દ્વારા નિર્દેશ દેવામાં આવ્યો છે કે રાત્રે કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને વધુમાં વધુ મોટર વ્હીકલ એક્ટ 185, જીપી એક્ટ 135, પ્રોહિબિશન એક્ટ, એનડીપીએસ એક્ટ હેઠળ મુકદમા દાખલ કરવામાં આવે અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એવી જગ્યાઓ જ્યાં અસામાજિક તત્વો અને લુખાઓ ભેગા થાય છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને કોઈ પણ અસામાજિક તત્વ કાયદાનો ભંગ દેખાશે તો એના વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.